નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજ કા ભારત ન્યૂઝ। પાટણ શહેર બલોચ સમાજનું તૃતીય વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ અને સમાજના આલિમ અને હાફિઝ થયેલા તબક્કાઓ માટે ઇનામી જલસાનું આયોજન ટાંકવાળા 4 રસ્તા પાસે આવેલી આશીષ વિદ્યાલય ખાતે સમાજના આગેવાનો અને દાતાઓની વિશિષ્ટ ઉપસ્થિતિ વચ્ચે યોજવામાં આવ્યો હતો। તો આ તૃતીય ઇનામ વિતરણ અને ઇનામી જલસાનું આયોજન પાટણ શહેર બલોચ સમાજના પ્રમુખ હસનખાન બલોચ અને તેઓની ટીમ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું। તો તૃતીય ઇનામ વિતરણનો કાર્યક્રમ શરૂ થાય તે પૂર્વે પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 300થી વધારે મૃતક આત્માઓની શાંતિ આપે તે 2 મિનિટનું મૌન અને દુઆઓ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। તો આ પ્રસંગે ઉપસ્થિત સમાજના આગેવાનો અને દાતાઓ શ્રી દીન તાલીમની સાથે સાથે દુનિયાની તાલીમ આપવામાં પણ વાલીઓને હાલક કરી હતી। તો વિકસિત સમાજની સાથે કદમ મિલાવવા સમાજમાં પણ શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી હોવાનું જણાવી શિક્ષણની તથા ફાયદાઓ અંગે પ્રકાશ પાડવામાં આવ્યો હતો। તો ચાલુ સાલે હાફિઝ અને આલિમ થયેલા સમાજના 31 તલબાઓનું પાટણ શહેર બલોચ સમાજ દ્વારા વિશેષ સન્માન કરી સમાજમાં દીની તાલીમની સાથે સાથે દુનિયાવી તાલીમ પણ આપવાની તાતી જરૂરિયાત હોવાનો દાખલો બેસાડવામાં આવ્યો હતો। તો ધોરણ 1 થી 12 અને ડિગ્રી પ્રાપ્ત થયેલ સમાજના વિદ્યાર્થીઓને પણ ટ્રોફી અને વિવિધ ભેટ સોગાતો અને સન્માનપત્રો આપી સન્માનિત કરી અન્ય વિદ્યાર્થીઓને પણ શિક્ષણ આપવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। તો આ કાર્યક્રમમાં સફળ બનાવવા પાટણ શહેર બલોચ સમાજના પ્રમુખ હસનખાન બલોચ અને તેમની ટીમે ખડે પગે સેવાઓ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ, પાટણ। સમાજ બહુ પાછળ રહ્યો છે અને એના કારણે આપણું પછાતપણું એમને જે ડિગ્રીઓ મેળવી છે એને સન્માનવાના છે। આ સન્માનની સાથે સાથે પાટણ શહેર બલોચ સમાજ દ્વારા આયોજિત ત્રીજા ઇનામી જલસામાં આપણી વચ્ચે પ્રમુખ શ્રી ઝાકીર બલોચ સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। આપણી વચ્ચે જેમણે પ્રમુખ શ્રી ઝાકીર બલોચ સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। આપણી વચ્ચે જેમણે